મસાલો દાળ છે કોઈ? સોપારી શીખવાડી છે કોઈ? તો ફાઇનલી મિત્રો તમારું બધાનું સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. અને હાલ આપણે છીએ ભાવનગર નારી ચોકડી અને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે. અને આજની આપણી જે બસ જર્ની રહેવાની છે માયા ટ્રાવેલ્સમાં. અને 9 વાગ્યાનો ટાઈમ છે અહીંયાથી નારી ચોકડીથી. તો ગાડીની વાટ છે, આવે એટલી વાર છે. તો ફાઇનલી મિત્રો 9:50 થઈ છે અને હાલ ગાડીએ હોલ્ડ લીધો છે સતનામ ઢાબા ભાવનગર. અને આ 10 મિનિટનો ગાડીનો હોલ્ડ હતો એ પૂરો થવા આવ્યો છે ગાડીનો. ફાઇનલી મિત્રો 10 મિનિટનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે અને ગાડી ઉપડવાની તૈયારીમાં છે અહીંયાથી. ફાઇનલી મિત્રો આ ટાઈપની કાંઈક બસ છે આપણી સેરેનિટી છે માયા ટ્રાવેલ્સની. 10 મિનિટનો હોલ્ડ તાર પૂરો થયો આવ્યો છે ગાડીનો. તો ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે 10 અને હાલ આપણે નીકળી ગયા છે હોલ્ડ પૂરો કરીને ભાવનગર સતનામ ઢાબામાંથી. અને આજની આજે આપણી બસ જર્ની છે એ રહેવાની છે માયા ટ્રાવેલ્સની શ્રીનિટી ગાડીમાં. અને આજે આપણી સાથે છે ડ્રાઈવર સાહેબ આપણું નામ કહીજો. હરપાલસિંહ. ઓકે. અને આપણે માયા ટ્રાવેલ્સમાં કેટલા વર્ષથી નોકરી કરો છો? 5 વર્ષથી નોકરી. ઓકે. અને આપણે ગાડી ઉપડવાનો ટાઈમ શું છે આ ગોપનાથથી? ગોપનાથથી 6 વાગ્યાનો છે અને આપણે તળાજાથી 7:30નો છે. અને નારી ચોકડી ચોકડી 9:30નો છે. આપણે સુરત પહોંચવાનો ટાઈમ? પહોંચવાનો ટાઈમ 4:30-5ના ગાળામાં પહોંચી જાય. ઓકે. અને આપણે રસ્તામાં કેટલા વોલ્ટ હોય છે ગાડીના? રસ્તામાં 2 વોલ્ટ આવે. ઓકે. કઈ હોટલમાં હોય છે? એક પેલો અહીંયા ભાવનગર સાઈ સીતારામ સતનામ ધાબામાં. અને બીજો સાઈ સીતારામમાં વડોદરા. ઓકે. વડોદરા બાયપાસ. ને હાલ મિત્રો નીકળી ગયા છે 10 વાગી ગયા છે ને હાલ નીકળી ગયા છે નારી ચોકડી ભાવનગરથી પહેલો હોલ્ડ પૂરો કરીને. હવે રસ્તા ઉપર ટ્રાફિક ઉપર આધાર રહેશે કારણ કે વરસાદની સિઝન છે એટલા માટે. તો ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે ભાવનગર ટોલ પ્લાઝા. ને ગાડીની લાઇટિંગ જોઈ શકો છો, એમેઝિંગ લાઇટિંગ છે ગાડીની. મિત્રો હાલ પહોંચી ગયા છે બાવળિયાળી બાયપાસ અને 10:30 જેવું થઈ ગયું છે. મેજિક સર્કલ પણ આવેલું છે અહીંયા. હાલ પહોંચવાની તૈયારીમાં છે બટરફ્લાય સર્કલ ધોલેરા બાયપાસ. અને અહીંયાથી રોડ પૂરો થાય છે આપણો અમદાવાદ હાઈવે કારણ કે કામ અધૂરું હોવાના લીધે અહીંયાથી પૂરો થાય છે. અહીંયાથી આપણે જવાનું છે ડાબી સાઈડ. ગાડી ટાઈમ ટુ ટાઈમ છે કે લેટ છે આજે? ટાઈમ જ છે. ઓકે. ટાઈમ ટુ ટાઈમ જ ગાડી છે આજે. એક્ઝેક્ટ સામે તરફ જે સર્કલ છે એને જ બટરફ્લાય પણ કહેવામાં આવે છે.
હાલ મિત્રો વાગ્યા છે 11:30 અને આપણે પહોંચી ગયા છીએ પીપળી અને અહીંયાથી ડાબી તરફ જશો તો આવશે અમદાવાદ અને અહીંયાથી એક્ઝેક્ટ સામે તરફ આપણે જવાનું છે વટામણ તરફ. અહીંયાથી એક્ઝેક્ટ સામે તરફ જે રોડ જાય છે અમદાવાદ સાઈડ જાય છે. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ત્યાંથી પીપળી અને અહીંયા થોડું ટ્રાફિક પણ છે ગાડીનો. ફાઇનલી મિત્રો એક્ઝેક્ટ 12 વાગી ગયા છે ને હાલ પહોંચી ગયા છે વટામણ ચોકડી અને અહીંયાથી આપણે જવાનું છે જમણી સાઈડ સુરત તરફ અને અહીંયાથી જે ડાબી તરફ ગયો ત્યાં જશે બગોદરા સાઈડ અમદાવાદ સાઈડ રોડ. હાલ કન્સ્ટ્રક્શનનું કામ પણ શરૂ જ છે રસ્તામાં. એક્ઝેક્ટ સામે તરફ જશે ધોળકા સાઈડ રોડ. ફાઇનલી મિત્રો 12:30 થઈ ગયા છે ને હાલ પહોંચી ગયા છે તારાપુર ચોકડી. તારાપુર આણંદ હાલવું પડશે એવું છે કાકા આગળ બંધ કે છે. તારાપુર થી આણંદ. હા આણંદ થી સીધો વાસદ. હા હાલ મિત્રો 1:35 થઈ છે ને હાલ છે આણંદ સિટીમાં કારણ કે ટ્રાફિકના લીધે હાલ અહીંયાથી ગાડી સારી છે કારણ કે ફાટક પાસે બોરસદ પાસે ફૂલ ટ્રાફિક છે અને ડ્રાઈવર સાહેબે સવારમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવા માટે અહીંયાથી ગાડી ચલાવી છે હાલ આણંદ સિટીમાં થાય.
થઈ છે ને હાલ ડાયર સાહેબ અત્યારે આપણી ગાડી ક્યાં પહોંચી હોય અત્યારે 1:30 આપણી ગાડી અત્યારે વડોદરા પહોંચી ગઈ. વડોદરા પહોંચવાની તૈયારીમાં હોય પણ આજે ગાડી ટ્રાફિકના લીધે હાલ આણંદ સિટીમાં 3 ગાડી ચાલી છે. અડધી કલાક ગાડી લેટ થઈ ગઈ. અડધી કલાક જેટલી ગાડી લેટ છે આજે. હાલ મિત્રો આપણે કનેક્ટ કરવાના છીએ વાસદ હાઈવે અને અહીંયાથી આપણે આણંદ સિટી પૂરું થઈ છે. ટ્રાફિકમાં અને ફૂલ ટ્રાફિક છે રસ્તામાં. ગમે બસનો ઠાકો પકડી લો. બરાબર સમજો? ગમે બસનો ઠાકો પકડ લે. સાઈ સીતારામ લગી ભાઈ 4 લગી ને લગી ટ્રાફિક. બરાબર હા સાઈ સીતારામ અહીંથી સાઈ સીતારામ લગી છે અને પછી 4 નું આપણે હાંકડા બ્રિજ ગઈ અને ઘરના નીકળે એમ કરજો સિટીમાંથી બહુ એક્સપેક્ટ મારજો બાદરા. ધનિયાની ચોકડી એને એવરબ્રિજ ની નીચે ઉતરો અહીંથી ડાયરેક્ટ નીકળવાનો છું મારું લોકેશન જોઈ લો કોઈ ફોન કરો. તો ફાઇનલી મિત્રો 4:30 થયા છે સવારના અને 10 મિનિટનો હોલ્ડ થયો છે ગાડી.
સવારના વાગી ગયા છે 6:30 અને ડ્રાઈવર સાહેબે ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી દીધા છે સુરત અમરોલી ચોક અને અહીંયાથી જશે વાલક પાટિયા બાજુ ગાડી. હા મારે ઉતરવાનું હાલો અને નોકરી જતા ફાઇનલી મિત્રો હાલ પસાર કરી રહ્યા છે નાગવેર રિવર અને જગત નાકા સીમાના નાકા છે કોઈ ના ના ફૂલ ચલાવી દો ફૂલ બધા હાથ ખાવાના આપણે ચોપાટી છે કોઈ શીખવાડી અલા સલા દાન છે કોઈ ચોપાટી શીખવાડી છે કોઈ શીખવાડી ને ના નથી ક્યાં આવ્યું છે શીખવાડી ઉતરું ને તો બંબાદેર શીખવાડી ચોપાટી છે કોઈ શીખવાડી ચોપાટી બંબાદેશ કોણ છે બંબાદેશ છો
7 વાગી ગયા છે ને હાલ પહોંચી ગયા છે હીરાબાગ અને ગાડી આજે 2 થી 1.5 કલાક જેટલી લેટ છે. હીરાબાગે ઊભી રહો.